ઓકે, તો ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણતા હતા આ દરેક બંધો વિશે કે ન્યુક્લિક એસિડની અંદર ન્યુક્લિયોટાઇડ ની અંદર અને પ્રોટીનની અંદર કયા પ્રકારના બંધ જોવા મળે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આજે જે આપણે ભણવાનું છે તે છે ચયાપચયની કેટલીક ક્રિયાઓ અને તેની અંદર કયા પ્રકારે કઈ કઈ ક્રિયાઓ થાય છે તેના વિશે. એમાં છે આ શરીર ઘટકોની ગતિક અવસ્થા ચયાપચયની સંકલન. બરાબર, એમાં આપણે જોયેલું કે સજીવ શરીરની અંદર જેટલા પણ રાસાયણિક અણુઓ હોય છે તેઓની કોઈ ચોક્કસ નિશ્ચિત સાંદ્રતાની અંદર હોય છે, એટલે કે ચોક્કસ પ્રમાણ એ લોકોનું હોય છે, અને એ પ્રમાણ જો કોષના આધારે ગણવામાં આવે તો તેને મોલ્સ પ્રતિ કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને જો એને લીટરની અંદર તેને એકમને દર્શાવવું હોય તો તેને મોલ્સ પ્રતિ લીટર તરીકે દર્શાવવામાં આવે છે. ચલો, ત્યારબાદ બીજું એક આપણે જોયેલું હતું કે જે અણુઓમાં અદલા બદલી થતી હોય છે. બરાબર, તો જે અણુઓમાં અદલા બદલીનો મતલબ એ થાય છે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર પરિવર્તન થાય. ઉદાહરણ મેં તમને આપ્યું હતું કે ગ્લાયકોજન આપણા શરીરની અંદર ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે હોય છે. બરાબર છે, અને વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે હોય છે. તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન થવું એટલે કે ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝમાં પરિવર્તન થાય. બરાબર, અને ગ્લુકોઝમાંથી ફરી બાજુ ક્યાં થાય તો ગ્લાયકોજનમાં. આ ક્યારે થાય? જે સમયે આપણા શરીરને ઉર્જાની જરૂર હોય. બરાબર, તો ઉર્જા મળશે શેમાંથી? શર્કરામાંથી, એટલે કે ગ્લુકોઝમાંથી. બરાબર, અને ગ્લુકોઝ શેમાંથી મળશે? તો ગ્લાયકોજનમાંથી. તો જે સમયે આપણા શરીરને ઉર્જાની જરૂરિયાત હોય તે સમયે ગ્લાયકોજનનું ગ્લુકોઝની અંદર રૂપાંતરણ પામે અને તેમાંથી પછી આપણને એટીપી મળે છે. બરાબર, અને જે સમયે ઉર્જાની જરૂરિયાત ન હોય અને ખોરાકનો જથ્થો આપણા શરીરમાં હોય અને તે વધતો જાય તો પછી તેની સંગ્રહ થતો જાય, ઉર્જાનો સંગ્રહ થાય અને તે ફરીથી ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનની અંદર રૂપાંતરણ પામે છે. ઓકે, ચાલો, તો આ જે કંઈ પણ પરિવર્તિત થતી પ્રક્રિયાઓ છે, બરાબર છે, એટલે કે બીજા જે અણુઓના જોડાવાથી બનતા સજીવોમાં આ નિર્માણ અને વિખંડન. બરાબર, નિર્માણ એટલે કે ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બને. બરાબર, અને ગ્લુકોઝમાંથી ફરીથી ગ્લાયકોજન બને એટલે નિર્માણ, એટલે કે ગ્લાયકોજન તૂટે અને એમાંથી ગ્લુકોઝ બને. બરાબર, તો આ થયું વિખંડન. પછી થયું નિર્માણ, એટલે ગ્લુકોઝના અણુઓ ભેગા થઈને પછી શું બનાવશે? મતલબમાં ગ્લાયકોજન બનાવે. તો આ નિર્માણ અને વિખંડન આ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા થયા કરે છે. આ નિર્માણ અને વિખંડન શેના વડે થાય? તો રાસાયણિક પ્રક્રિયા વડે, એટલે કે ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ જે બને છે આખી તબક્કા છે, 10 તબક્કા છે, તેના પછી તે ગ્લુકોઝ બને છે. બરાબર, તો આ આખી ક્રિયાઓ જે છે તેની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ ભાગ ભજવે છે. આ બધી જ રાસાયણિક ક્રિયાઓને કહેવામાં આવે છે ચયાપચય. બરાબર, બે શબ્દથી બનેલો છે ચયાપચય. એક છે ચય અને બીજો છે અપચય. ચયનો મતલબ થશે નિર્માણ અને અપચયનો મતલબ થશે વિખંડન. ઓકે, ચાલો, બધી ચયાપચય પ્રક્રિયાઓ દ્વારા જે અણુઓનું રૂપાંતરણ થતું રહે છે. બરાબર, કેટલાક ચયાપચય રૂપાંતરણના ઉદાહરણ જો આપણે લઈએ, બરાબર, તમને કોઈ 2 માર્ક્સની અંદર ઘણી વખત પૂછાય છે કે ચયાપચય એટલે શું, તેના કેટલાક ઉદાહરણો આપો. તો આ વ્યાખ્યા તો અહીંયા છે. બરાબર, તમારા અદલા બદલીથી લઈને અહીંયા સુધીનું વ્યાખ્યા આપવાની, અને ત્યારબાદ તેના 2-3 ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ છે કે એમિનો એસિડમાંથી આ જો એમિનો એસિડમાંથી CO2 દૂર થયા બાદ જે એમિનો એસિડ છે તેનું એમાઇનની અંદર રૂપાંતરણ થયું. તે શું થયું? તેનું વિખંડન થયું. બરાબર, તો આ એક પ્રક્રિયા. બીજી પ્રક્રિયા જોવા જઈએ તો ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકોમાંથી એમિનો સમૂહનું દૂર થવું. ન્યુક્લિયોટાઇડ હોય, બરાબર, તેની અંદર જે એમિનો સમૂહ હોય, બરાબર, તે એમિનો સમૂહ દૂર થાય છે. બીજું ઉદાહરણ લઈએ તો ડાયસેકેરાઇડની અંદરથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ થવું. ડાયસેકેરાઇડ જે બંધ હોય તેની અંદર શું થાય? તો ગ્લાયકોસિડિક જે બંધ હોય તેનું હાઇડ્રોલિસિસ થાય છે. બરાબર, આ 3 પ્રક્રિયા તમે ઉદાહરણ તરીકે દર્શાવી શકો. બરાબર, તો 2 માર્ક્સમાં લખી શકાય છે. આના જેવા જ ઘણા બીજા હજારો ઉદાહરણની આપણે લિસ્ટ બનાવી શકીએ. બરાબર, ચલો, મુખ્યત્વે આ ચયાપચય પ્રક્રિયાઓ એકલી થતી નથી, પરંતુ હંમેશા અન્ય બીજી પ્રક્રિયાઓની સાથે તે જોડાયેલી હોય છે. બીજા શબ્દમાં જો એને કહીએ તો ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન.
બરાબર, એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાઓની શૃંખલાઓ દ્વારા થાય છે, જેને ચયાપચય પથ કહેવામાં આવે છે. બરાબર, શબ્દ સમજો. શું કહે છે કે ચયાપચયકોનું, એટલે કે જેનું ચયાપચય થવાનું છે તેનું એકબીજામાં પરિવર્તન, બરાબર, એટલે કે ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં, ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં. બરાબર, તો આ પ્રકારનું પરિવર્તન એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાઓની શૃંખલાઓ દ્વારા થાય છે. એકબીજાની સાથે જોડાયેલ પ્રક્રિયાઓ એટલે એની અંદર જે આઈડિયા મેં તમને કીધું ને કે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા થતી હોય છે. બરાબર, તો આ રાસાયણિક પ્રક્રિયા, તો આ રાસાયણિક પ્રક્રિયાની વાત છે અહીંયા. તો ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાની શૃંખલાઓ દ્વારા થાય. એવું નહીં કે ફક્ત એક જ રાસાયણિક પ્રક્રિયા થાય છે. પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ ભેગી મળીને આ આખું પથ બનાવે, જેને કહેવામાં આવે છે ચયાપચય પથ. આ ચયાપચય પથ શહેરના વાહન વ્યવહારના ટ્રાફિક વ્યવસ્થા જેવો હોય છે. જો એક ઉદાહરણ ખૂબ જ સરસ આપ્યું છે. આ ચયાપચય પથ એટલે કે શરીરમાં જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, બરાબર, ચયાપચય દરમિયાન, તો તે દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તે કોના જેવી હોય? તો શહેરોની અંદર જે ટ્રાફિક વ્યવસ્થા હોય અથવા હાઈવેની ઉપર જે વાહનોનો ટ્રાફિક હોય, બરાબર, તેવો હોય. બરાબર, કેમ આ ઉદાહરણ આપ્યું તે આગળ આવે છે. આ પથ કાં તો રેખીય અથવા વર્તુળાકાર હોઈ શકે. બરાબર, એક જ સીધી રેખામાં થતું હોય અથવા તો વર્તુળાકાર હોય. બરાબર, આ પથ એકબીજાથી આડાઅવળા વાહન વ્યવહારના સંગમ જેવો દેખાય છે. ટ્રાફિકમાં તમે જોયું હશે કે વાહન વ્યવહાર એટલે કે ગાડીઓ ગમે ત્યાંથી જેને જ્યાંથી રસ્તો મળે ત્યાંથી તે નીકળવાનો પ્રયત્ન કરે, એટલે કે આડાઅવળા વાહનો પણ આપણને જોવા મળે. તો એ પ્રકારની વ્યવસ્થા હોય છે. બીજું, ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા એક નિશ્ચિત વેગે અને નિશ્ચિત દિશાની અંદર જ ચયાપચય પથ પર ગતિ કરે છે. બરાબર, એટલે શું? આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તે નિશ્ચિત વેગ, બરાબર, નિશ્ચિત વેગથી જ ગતિ કરશે. જેવી રીતે વાહન વ્યવહારની અંદર જ્યારે ટ્રાફિક લાગે ત્યારે બધા એક જ સ્પીડથી આગળ વધે. બરાબર, ખૂબ જ ધીમે ધીમે બધી ગાડીઓ આગળ જતી હોય છે અને એક જ દિશામાં જતું હોય. બરાબર, તમે એની અંદરથી પછી રોડ ક્રોસ કરવા માંગો તો ના થઈ જ ના શકે. બરાબર, ટ્રાફિકની અંદર તમે ગમે તેવો ટર્ન મારીને એક જગ્યાએથી બીજા રોડ પર જવા માંગો, બરાબર, રોડ ક્રોસ કરવા માંગો તો એ મુમકિન નથી. તો એ રીતે શું કહે છે કે નિશ્ચિત વેગ અને નિશ્ચિત દિશાની અંદર જ ચયાપચય પથ પર ગતિ કરે છે. કોણ? ચયાપચયકો. બરાબર, એટલે કે એ લોકોની રાસાયણિક પ્રક્રિયા નિર્માણની કે વિખંડનની રાસાયણિક પ્રક્રિયા ચાલુ થઈ ગઈ તો તેનો નિશ્ચિત વેગ હશે અને તેની નિશ્ચિત દિશા હશે અને તે માર્ગ કેવો હશે? કાં તો રેખીય હશે કાં તો વર્તુળાકાર હોય છે. બરાબર, તો આ ટ્રાફિકનું ઉદાહરણ ખૂબ જ સરસ આપ્યું છે અહીંયા. ચલો, આ ચયાપચયકોના વહનને શરીર ઘટકોની ગતિક અવસ્થા પણ કહેવામાં આવે છે. બરાબર, આ યાદ રાખજો. ચયાપચયકોના વહનને શરીર ઘટકોની ગતિક અવસ્થા કહેવામાં આવે છે. સૌથી મહત્વનું એ છે કે એકબીજાથી જોડાયેલ આ ચયાપચયિક ટ્રાફિક અત્યંત સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે હોય છે. બરાબર, તમે જોયું હશે કે હાઈવેની ઉપર જ્યારે ટ્રાફિક હોય તો ટ્રાફિકની અંદર કોઈ પણ પ્રકારનો એમ અકસ્માત થતો નથી. અકસ્માત ક્યારે થાય? જ્યારે ટ્રાફિક ના હોય અને ગાડીઓ પૂરપાટ ઝડપે દોડતી હોય. બરાબર, ત્યારે અકસ્માતનો ભય વધારે હોય છે. જ્યારે ટ્રાફિકની અંદર બધા એક જ સ્પીડથી ચાલતા હોય, બરાબર, ખૂબ જ ધીમે ધીમે ચાલતા હોય, એટલે ત્યાં કોઈ પણ પ્રકારનો અકસ્માત થવાની શક્યતા હોતી નથી. તો આ જ પ્રકારે આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તે રાસાયણિક પ્રક્રિયાઓ પણ ખૂબ જ એવી રીતે મતલબ સારી રીતે થતી હોય, સરળ રીતે થતી હોય છે. બરાબર, એકદમ સરળ ગતિએ. બરાબર, તો એના દ્વારા કોઈ પણ પ્રકારની દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે હોય છે. એટલે કે એ જે રાસાયણિક ગતિ છે તે સજીવ શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે અને તે એવી જ હોય છે. ચાલો, આ ચયાપચયક પ્રક્રિયાઓની બીજી વિશેષતા એ છે કે તેઓની પ્રત્યેક રાસાયણિક ક્રિયા ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ છે. બરાબર, શબ્દ સમજો. આ ચયાપચયક પ્રક્રિયાઓની એક બીજી ખાસ બાબત એ છે કે તેઓની જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, બરાબર, તે બધી રાસાયણિક પ્રક્રિયા કેવી છે?
ઉત્પ્રેરિત છે. હવે ઉત્પ્રેરિતનો મતલબ શું થશે? એટલે ઉત્પ્રેરાય એટલે કે કઈ અન્ય વસ્તુ વડે તે ઉત્પ્રેરણ પામે, એટલે કે ધક્કો લાગે એને, બરાબર. દાખલા તરીકે શિયાળાની અંદર વહેલી સવારે આપણને ઉઠવાનું નહીં ગમે, પરંતુ મમ્મી આપણને શું કરે? ઉઠવા માટે ઉત્પ્રેરે. શું કે? ઉઠવા માટે ઉત્પ્રેરે. 8 વાગ્યાનો ટાઈમ હોય, બરાબર, અને 7:30 વાગ્યા હોય તો મમ્મી શું કે 7:45 વાગી ગયા, છે ને? એટલે આપણે ઉત્પ્રેરાય ઉઠવા માટે. તો આ રીતે આપણા સમયને ઝડપી બનાવવા માટે, આપણી જે ક્રિયા છે ઉઠવાની એને ઝડપી બનાવવા માટે આવી રીતે બહારથી ઉત્પ્રેરણા મળે. તો જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ ચયાપચયમાં થાય છે તે બધી જ રાસાયણિક ક્રિયા ઉત્પ્રેરિત પ્રક્રિયા છે, બરાબર. ચાલ આગળ જઈએ. જીવનતંત્રમાં કોઈ પણ ચયાપચયિક રૂપાંતરણ ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી. સમજો શબ્દને. જીવનના તંત્રમાં કોઈ પણ ચયાપચયિક રૂપાંતરણ, બરાબર, એટલે કે કાં તો ચય ક્રિયા હોય અથવા અપચયની ક્રિયા હોય, તે ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી, બરાબર. તો ઉત્પ્રેરક એટલે કે જે પદાર્થ અથવા જે ઘટક એ રાસાયણિક પ્રક્રિયાને ઉત્પ્રેરે, ઉત્તેજિત કરે, બરાબર. તો એના વગર કોઈ પણ ચયાપચયિક રૂપાંતરણ તેના વગર પૂર્ણ થતું નથી, બરાબર. CO2 નું પાણીમાં ઓગળવું એ કેવી છે? ભૌતિક પ્રક્રિયા છે. CO2 પાણીમાં ઓગળે, બરાબર, સોડા બનાવે ને તો એમાં CO2 હોય છે. તો CO2 નું પાણીમાં ઓગળવું એ કેવી પ્રક્રિયા છે? ભૌતિક પ્રક્રિયા છે. ઉત્પ્રેરક કે જે કોઈ પણ ચયાપચયિક રૂપાંતરણની ગતિ વધારે છે તે પણ એક પ્રોટીન હોય છે, બરાબર છે. ચાલો, તો ઉત્પ્રેરક જે છે કોઈ પણ પ્રકારની ચયાપચયિક રૂપાંતરણની શું કરે? ગતિ વધારે. બીજા શબ્દમાં જો કેમિસ્ટ્રીના શબ્દમાં કહીએ તો આ ઉત્પ્રેરકને આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ. શેના તરીકે? ઉદ્દીપક. ઉદ્દીપકનું કાર્ય શું છે? તો તમારી જે કંઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તેને કેવી બનાવે? ઝડપી બનાવે. કેવી બનાવે? ઝડપી બનાવે છે, બરાબર. તો ઉત્પ્રેરક કે જે કોઈ પણ રાસાયણિક રૂપાંતરણની ગતિ વધારે છે તે પણ કેવું છે? પ્રોટીન હોય છે. શું હોય છે? પ્રોટીન હોય છે. તો એવા પ્રોટીન કે જેમાં ઉત્પ્રેરણ એટલે કે ઉદ્દીપનની ક્ષમતા હોય તો તેને કહેવામાં આવે છે ઉત્સેચક, બરાબર છે. તો પ્રોટીન તો આપણા શરીરની અંદર ઘણા બધા હોય છે, બરાબર. પણ એમાંથી કેટલાક પ્રોટીન એવા છે જે રાસાયણિક પ્રક્રિયાઓને ઝડપી બનાવે. શબ્દ સમજો. આ ઉત્સેચક જે છે તે તમને હવે આગળ જેમને તમે ભણશો 12માં કે કોલેજમાં, ત્યાં આ ઉત્સેચક, અંતઃસ્રાવ, આ બધા શબ્દો આવ્યા જ કરશે. એટલે સમજી લેજો આ શું વસ્તુ છે. તો ઉત્સેચક એકચ્યુઅલી શું છે? પ્રોટીન જ છે. પરંતુ કેવા પ્રોટીન? એવા પ્રોટીન કે જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે, તેના ચયાપચયિક રૂપાંતરણની ગતિ વધારે, બરાબર, એવા પ્રોટીન જે હોય તેઓને કહેવામાં આવે છે ઉત્સેચક, બરાબર. બીજા શબ્દોમાં એવા પ્રોટીન કે જેમાં ઉદ્દીપનની ક્ષમતા હોય. હવે ઉદ્દીપન આપણે સમજીએ. ઉદ્દીપક કોને કહેવામાં આવે? તો જે રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે. તો એવી ઝડપી બનાવવાની ક્ષમતા ધરાવતા પ્રોટીન હોય તો તેને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. સમજ પડે છે આ ટોપિકમાં? રિપ્લાય આપો. રિપ્લાય આપો. હેલો, અરે અવાજ આવે છે કે નહીં? ઓકે, ચાલો. ચાલો આગળ જઈએ આપણે. ચાલો, તો આ એક યાદ રાખજો. ઘણી વખત આ ચયાપચય એમ આપણને શબ્દ એમ ખૂબ જ સાદો લાગે કે આ ચયાપચય 8મા ધોરણથી આપણે ભણીએ, પરંતુ આટલી ડિટેલમાં નહીં આવતું હતું, બરાબર. હવે દરેક વસ્તુ ખૂબ જ ડિટેલમાં આવશે અને ઘણી વખત 3 માર્ક્સમાં પણ આટલું પૂછાઈ શકે, બરાબર. કે ચયાપચય, તેની પ્રક્રિયાઓ, તેના ઉદાહરણ, બરાબર, ઉત્સેચક, તેનું ઉદાહરણ, બરાબર. ચાલો આગળ જઈએ. જીવનનો ચયાપચયિક આધાર, બરાબર. જો આ ડિટેલની અંદર એટલા માટે આપણે જઈએ છીએ કારણ કે બુકમાં એટલું ડિટેલમાં આપ્યું નથી, બરાબર.
શબ્દો આપ્યા છે, પરંતુ શબ્દો સમજવા માટે તમારે બીજી કોઈ જગ્યાએથી તમારે શોધવું પડે, એટલા માટે હું થોડું ડિટેલમાં જાઉં છું. જીવનનો ચયાપચય એક આધાર, મેટાબોલિક બેઝિસ ફોર લિવિંગ. ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો, સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો, ઉદાહરણ લઈએ તો એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલ બને. શેમાંથી બને? ટીક કરતા રહે, મતલબ ધ્યાનમાં રાખજો આ બાબતને, અને બુક હોય તો ટીક કરી લેજો કે એસિટિક એસિડ જે હોય છે તે કેવું છે તો સામાન્ય ઘટક છે. તેની અંદરથી જે જટિલ ઘટક બને છે તે હોય છે કોલેસ્ટ્રોલ. બરાબર. ત્યાર પછી બીજું એક ઉદાહરણ છે કે જટિલ પ્રક્રિયામાંથી સરળ પદાર્થો, બરાબર, જેવા કે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ. બરાબર. આ ચયાપચય પથની બે ક્રિયાઓ દર્શાવે છે. આ શું દર્શાવે છે? બે ક્રિયાઓ દર્શાવે છે. એમાં જો પહેલી ક્રિયા છે કે સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો, શું? સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટકોનું નિર્માણ થવું, એટલે કે કંઈક બને છે. બરાબર. તો એ બને છે એ ક્રિયાને કહેવામાં આવે છે ચય ક્રિયા, અને તેનું ઉદાહરણ છે એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલ. બરાબર. ઘણી વખત આ એમસીક્યુમાં પૂછાય છે, અને નીટ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ, કે એસિડિક એસિડની અંદરથી શું બને? કોલેસ્ટ્રોલ. ચાલો, ત્યારબાદ બીજો છે કે જટિલ પદાર્થમાંથી સરળ પદાર્થમાં રૂપાંતરણ થવું. બરાબર. આ છે અપચય. કેમ અપચય ક્રિયા? કારણ કે તેમાં વિખંડન થાય, જટિલ પદાર્થોનું વિખંડન થઈને સરળ પદાર્થોની અંદર રૂપાંતરણ પામે. ઉદાહરણ લઈએ કંકાલ સ્નાયુમાં. કંકાલ સ્નાયુ એટલે આપણા શરીરની અંદર જે હાડકાની સાથે જોડાયેલા સ્નાયુઓ છે, બરાબર, હાડકાની સાથે જોડાણ પામેલા, તેઓને કંકાલ સ્નાયુ કહેવામાં આવે. તો તે સ્નાયુની અંદર ગ્લુકોઝની અંદરથી શું બને? લેક્ટિક એસિડ. બરાબર. તો ગ્લુકોઝ કેવું છે તો જટિલ પદાર્થ છે, અને એની અંદરથી શું બને? લેક્ટિક એસિડ સરળ પદાર્થ બને છે. તો આ જે ક્રિયા છે તે ક્રિયા છે અપચય. બરાબર છે. ચાલો, તો પ્રથમ પ્રકારની પ્રક્રિયાને જૈવ સંશ્લેષણ પથ અથવા તો ચય પથ કહેવામાં આવે. બરાબર. એટલે અથવા તો બીજા શબ્દમાં ચય ક્રિયાઓ કહેવામાં આવે છે. અને બીજી પ્રક્રિયામાં વિખંડન થતું હોવાથી, એટલે કે જટિલ પદાર્થમાંથી સરળમાં વિખંડન, વિભાજન થતું હોવાના કારણે તેને શું કહેવામાં આવે? અપચય કહેવામાં આવે છે. ચય પથમાં શક્તિ વપરાય છે. જો શબ્દ સમજજો અહીંયા, ધ્યાનમાં રાખજો. ચય પથમાં શક્તિ વપરાય છે, એટલે કે સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટકમાં રૂપાંતરણ કરવું હોય તો એમાં શક્તિની જરૂરિયાત વધારે હોય છે, એટલે કે શક્તિ વપરાય છે. કેમ? કારણ કે સામાન્યમાંથી જટિલમાં રૂપાંતરણ થયું. બરાબર. સામાન્ય એટલે કે બીજા શબ્દોમાં આપણે કહીએ તો નીચેથી ઉપર જવું, એટલે કે કોઈ વ્યક્તિ પહાડ પર ચડતું હોય તો એને નીચેથી જો ઉપર જવું હોય, ઉપરની તરફ, તો એને શું કરવું પડે? શક્તિની જરૂર વધારે પડે છે. બરાબર. અને જ્યારે એને ઉપરથી નીચે તરફ આવવું હોય તો એને શું થાય છે? તેને શક્તિની જરૂરિયાત ઓછી, પરંતુ શું થાય છે? તેને વધુ ઝડપ એમ જ મળી જાય છે. બરાબર. તમે સાયકલ લઈને જો ઉપર ટેકરાની ઉપર ચડવા માંગો તો શું થાય? તમારે વધુ શક્તિ વાપરવી પડે. પરંતુ જ્યારે તમે ટેકરા પરથી નીચે ઉતરતા હોવ ત્યારે તમે શક્તિ વાપરવી પડતી નથી. ઉલટું તમારી સાયકલ જે છે તે વધારે પડતી સ્પીડમાં આવી જાય, એટલે કે શક્તિ તમને વધારે પડતી મળી જાય. બરાબર. તો એવું જ અહીંયા થાય છે કે ચય ક્રિયાની અંદર શું થાય? શક્તિ વપરાય છે. બરાબર. એટલે કે એમિનો એસિડમાંથી પ્રોટીનના નિર્માણમાં શક્તિની આવશ્યકતા રહે છે, જ્યારે બીજી તરફ અપચય પથ દ્વારા શક્તિ મુક્ત થાય છે. અપચય પથ એટલે કે જે રીતે ઉદાહરણ લઈએ તો ટેકરા પરથી તમે સાયકલ લઈને નીચે ઉતરો તો એમાં શક્તિ મુક્ત થાય, એટલે કે તમારે પેડલ મારવાની જરૂર નથી, પણ તમારે શું કરવું પડશે? એ જે ઝડપ મળે છે તમને, તે ઝડપને રોકવા માટે તમારે બ્રેક લગાવવી પડશે, એટલે કે શક્તિ મુક્ત થાય છે આ પથની અંદર. બરાબર. ઉદાહરણ તરીકે જ્યારે કંકાલ સ્નાયુમાં લેક્ટિક એસિડમાં વિઘટિત થાય છે, ગ્લુકોઝ જ્યારે શું થાય? લેક્ટિક એસિડમાં વિઘટિત થાય છે ત્યારે શક્તિ મુક્ત થાય છે. બરાબર. તો આ ચયાપચયની બે ક્રિયાઓના ઉદાહરણ છે, યાદ રાખજો. ઓકે. આ ચયાપચય પથ કે જેના દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે તે 10 ચયાપચયિક ચરણોમાં પૂર્ણ થાય છે, કે જેને ગ્લાયકોલિસિસ કહેવામાં આવે છે. યાદ રાખજો, આ ચયાપચય પથ કે જેના દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને, બરાબર, તે 10 તબક્કા એટલે કે 10 પ્રક્રિયાઓ પૂર્ણ થાય ત્યાર પછી તે લેક્ટિક એસિડ બને છે. અને આ એક આખો તબક્કો કહેવાય કે
પટ કહેવાય. તો એ આખી પ્રક્રિયાને કહેવામાં આવે છે ગ્લાયકોલિસિસ, બરાબર. અને આ ગ્લાયકોલિસિસ આપણે 13મા કે 14મા ચેપ્ટરની અંદર ભણવાનું છે, બરાબર. આખું આવશે. ચાલો આગળ જઈએ. સજીવોમાં પોષક દ્રવ્યોના અવનત થવાથી મુક્ત થતી આ શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે સંચિત હોય છે, બરાબર. ચાલો, સજીવોમાં પોષક દ્રવ્યોના અવનત થવાથી, બરાબર, પોષક દ્રવ્યોના તૂટવાથી મુક્ત થતી જે શક્તિ હોય તે રાસાયણિક બંધ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. આ બંધ શક્તિ જ્યારે અને જે સમય અને જે જગ્યાએ જરૂરિયાત હોય તો એવા સજીવ તંત્રોમાં ઉર્જા ચલણનું મહત્વપૂર્ણ સ્વરૂપ રાસાયણિક બંધના સ્વરૂપે રહેલી શક્તિ છે, બરાબર. એટલે સામાન્ય આપણે શબ્દમાં સમજીએ દેશી ભાષામાં, તો આ જે શક્તિ જે મળે છે, બરાબર, આપણે ખોરાક ખાઈએ, ખોરાકની અંદર શું રહેલા હોય? પોષક તત્વો રહેલા હોય છે. તે પોષક તત્વો પછી શું થાય? રાસાયણિક બંધ સ્વરૂપે તે સંચિત થયેલા હોય છે. પછી જે સમયે આપણને કોઈ કાર્ય કરતા હોઈએ તો આપણને ઉર્જાની જરૂર પડે, તો એ ઉર્જાની જ્યારે જરૂર પડે છે ત્યારે એ રાસાયણિક બંધની અંદરથી શું નીકળે? ઉર્જાનું નિર્માણ થાય, બરાબર. એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓથી જ ઉર્જાનું નિર્માણ થશે. તો એ ઉર્જા જે છે તે આપણને કયા સ્વરૂપે મળે છે? તો એ રાસાયણિક બંધ સ્વરૂપે મળે છે કે જેને એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ યાદ રાખજો, એટીપી એનું ફૂલ ફોર્મ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ શું છે? તો આ ઉર્જા આની અંદર સંગ્રહ પામે છે, એટલે કે ઉર્જાનું એક સ્વરૂપ છે. આ શું છે? આપણા શરીરની અંદર જે કંઈ પણ શક્તિ કે કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે, તો એ ઉર્જા કયા સ્વરૂપે આપણા શરીરમાં બને છે? જ્યારે બની જાય ત્યારે એટીપી કહેવામાં આવે એને. એટીપી એટલે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ઓકે, સમજ પડે છે? ચાલો, તેના વિશે પછી છે ને આપણે આગળના ધોરણોમાં દરેક વસ્તુ આ ભણીશું કે એટીપી કઈ રીતે બને છે, બરાબર. ચાલો, સજીવોમાં તેમની શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે, કયા પ્રકારની યોજના, આ બધા સવાલો છે તે આપણે આગલા ધોરણની અંદર ભણવાનું છે, બરાબર. ચાલો, ત્યારબાદ બીજો મુદ્દો છે જીવંત અવસ્થા, ધ લિવિંગ સ્ટેટ. ચાલો, તો અહીંયા સુધી તમે સમજી ગયા હશો કે સજીવોની અંદર તેમની જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે, જેને ચયાપચયકો અથવા જૈવ અણુઓ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સામાન્ય સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા 4.5 થી 5 મિલીમોલ, બરાબર. ધ્યાનમાં રાખજો, આ વસ્તુ ટીક કરી લેજો કે સ્વસ્થ વ્યક્તિ હોય તેના શરીરની અંદર તેના બ્લડમાં એક ગ્લુકોઝની માત્રા હોય અથવા શર્કરાની માત્રા હોય છે તે કેટલી હોય છે? 4.5 થી 5 મિલીમોલ, બરાબર. જ્યારે અંતઃસ્ત્રાવની માત્રા નેનોગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે, બરાબર. હવે અંતઃસ્ત્રાવ વિશે મેં લગભગ તમને આગળ બતાવ્યું હતું, તમને કે 12મા વાળાને કોઈને બતાવ્યું હતું, કદાચ તમને યાદ હોય કે લગભગ તમને બતાવ્યું કે નિયમન કરવા માટે અંતઃસ્ત્રાવ અને ચેતાતંત્રની જરૂર હોય છે, બરાબર, કોઈ પણ ક્રિયાઓની. તો એ જે અંતઃસ્ત્રાવ જે બને છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં નીકળે છે, પરંતુ આખા શરીરનું સંચાલન નિયમન તે કરી શકે છે, બરાબર. તો અંતઃસ્ત્રાવની માત્રા કેવી હોય છે? નેનોગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે, બરાબર. સૌથી મહત્વનું તથ્ય એ છે કે જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે. સમજો, સૌથી મહત્વનું તથ્ય એ છે કે જૈવિક તંત્રમાં જેટલા પણ સજીવ છે બધા સજીવ એક સ્થિર અવસ્થાની અંદર જોવા મળે છે, જેમાં બધા જૈવ અણુઓની એક નિશ્ચિત માત્રા નક્કી હોય. એટલે કે દરેક સજીવની અંદર જૈવિક અણુઓની એક ચોક્કસ પ્રકારમાં માત્રા હોય છે, બરાબર. એટલે કે તે જૈવ અણુ તરીકે આપણે તેને ગ્લુકોઝ લઈએ કે અંતઃસ્રાવ લઈએ કે ઉત્સેચક કે પ્રોટીન, આ પ્રોટીન છે, ઉત્સેચક છે, અંતઃસ્રાવ છે, એ દરેક પ્રાણીઓના આધારે, દરેકના શરીરની ના આધારે તેઓની અંદર ચોક્કસ સાંદ્રતા, ચોક્કસ પ્રમાણ હોય છે. ઓકે, કે ચોક્કસ માત્રા હોય છે. તે જૈવ અણુ એક ચયાપચયિક પ્રવાહમાં હોય છે, બરાબર. એટલે કે તે દરેક જેટલા પણ અણુ હોય છે તે દરેક કોઈને કોઈ રાસાયણિક પ્રક્રિયા સાથે જોડાયેલા હોય છે, બરાબર. ચાલો, કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય
છે. એટલે કે કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા હોય છે તે પોતાની જાતે જ સંતુલન પ્રાપ્ત કરી લે છે. બરાબર. ચાલો, સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય. સ્થિર અવસ્થા શું છે? અસંતુલિત હોય છે. પરંતુ અહીંયા જો ભૌતિક વિજ્ઞાનના અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. કાર્ય કરવા માટે હલનચલન કરવું જરૂરી છે. બરાબર છે. તો કાર્ય જ્યારે અહીંયા શું કહેવામાં આવે છે, સ્થિર અવસ્થા એ શું છે? અસંતુલિત હોય છે. જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે ત્યારે તેમનામાં ક્યારે પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. બરાબર. આપણે બેઠા બેઠા કોઈ પણ પ્રકારે મતલબમાં હલનચલન કર્યા વગર એક જ સ્થિર અવસ્થાની અંદર બેઠા બેઠા કોઈ કાર્ય કરી શકતા નથી. બરાબર. તો હલનચલન કરવું ખૂબ જ જરૂરી છે. અસંતુલિત થવું પડે કોઈ પણ કાર્ય કરવા માટે. બરાબર. અર્થાત જીવન અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે જેનાથી કાર્ય કરી શકે છે. એટલે કે વ્યક્તિએ જો જીવિત રહેવું હોય કોઈ પણ અવસ્થા મતલબમાં કોઈ પણ કાર્ય આપણે ક્યારે કરી શકીએ? જ્યારે જીવિત હોઈએ, કોઈ સજીવ જીવિત હોય. તો એ જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા હોય છે. સમજો, અસંતુલિત છે અને પાછી કેવી છે? સ્થાયી પણ છે. બરાબર. તો અસંતુલિત સ્થાયી અવસ્થા એટલે શું? તો સ્થાયી એટલે એક જ જગ્યાએ. સ્થાયી કેવું? એક જ જગ્યાએ. એક જ જગ્યાએ રહીને તે દરેક કાર્યો કરી શકે છે. અસંતુલિત. અસંતુલિતનો મતલબ શું થશે અહીંયા? તો એક જગ્યાએ રહીને આ જૈવ અણુઓ જે છે તે ઘણા બધા કાર્યો કરી શકે છે. બરાબર. તેનાથી કાર્ય એટલે અહીંયા જો આજે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા, બરાબર, કે જેનાથી તે કાર્ય કરે છે. તો જૈવિક અણુઓ ઉદાહરણ લઈએ આપણે કે અંતઃસ્રાવની વાત કરીએ તો અંતઃસ્રાવ ક્યાં ઉત્પન્ન થાય છે? તો મગજની અંદર કે અન્ય કોઈ ગ્રંથિની અંદર ઉત્પન્ન થાય. બરાબર. તો ત્યાંથી ઉત્પન્ન થઈને તે કાર્ય કરવા માટે રુધિરની અંદર મિક્સ થાય, બ્લડની અંદર. પછી તે આખા શરીરમાં ફરે બ્લડની સાથે સાથે. જે જગ્યાએ જઈને કાર્ય કરવાનું હોય, બરાબર, તો તે જગ્યાએ રુધિરની સાથે સાથે વહેતા વહેતા તે જગ્યાએ જાય છે અને તે જગ્યાએ જઈને શું કરે છે? કાર્ય કરે છે. બરાબર. તો એ રુધિરના કણોની સાથે કેવા હોય છે? સ્થાયી હોય છે. બરાબર છે. પરંતુ તે આખા શરીરની અંદર ફરતા રહે એટલા માટે તેને કહેવામાં આવે છે અસંતુલિત. કેવું? અસંતુલિત. અને એના દ્વારા તે શું કરી શકે? કાર્ય કરી શકે છે. ઓકે. જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન કરે છે કે જેમાં સંતુલનથી બચી શકાય. જો કોઈ પણ જૈવિક પ્રક્રિયા હોય તો શું કરે? સતત એવો પ્રયત્ન કરતી રહે કે જેમાં સંતુલનથી બચી શકાય. તે માટે તેને હંમેશા આ શક્તિની આવશ્યકતા રહે છે. બરાબર. એટલે કે આપણે ટટ્ટાર ઊભા રહેવું હોય, એક ઉદાહરણ આપીએ કે આપણે ટટ્ટાર ઊભા રહેવું હોય, બરાબર, તો આપણે શક્તિની જરૂર પડે. કારણ કે આપણે બેલેન્સ સાચવવું હોય, આપણા શરીરનું શું કરવું હોય? બેલેન્સ સાચવવા માટે શક્તિની જરૂરિયાત હોય છે. જ્યારે આપણે સૂતા હોઈએ, બરાબર, તો ત્યારે આપણે બેલેન્સ આપણે જાળવવાની જરૂર રહેતી નથી. બરાબર. તે આપોઆપ આપણે તેમાં ઉર્જા ખર્ચાતી નથી. પરંતુ આપણે આપણા પગની ઉપર જ્યારે ઊભા હોઈએ, બરાબર, અને ટટ્ટાર ઊભા રહેવું હોય તો શું છે? ઉર્જાની જરૂરિયાત હોય છે અહીંયા. અને આપણે તે સંતુલન પોતાની જાતે જ કરવું પડે છે. એટલા માટે ત્યાં ઉર્જાની આવશ્યકતા હોય છે. એવી જ રીતે જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન કરે છે જેમાં સંતુલનથી શું કરી શકાય? બચી શકાય. બરાબર. તો તે માટે શક્તિની આવશ્યકતા રહે છે. ચયાપચય એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે. બરાબર. એટલે કે જ્યારે ઉદાહરણ લઈએ તો ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનશે અને ગ્લુકોઝમાંથી એટીપી બને, જે ઉપર આવી ગયું એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો એ બધી એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણને શું મળે? શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાયવાચી હોય છે. કેવા હોય છે? એકબીજાના પર્યાયવાચી હોય છે. એટલે કે ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત થઈ શકે નહીં. ચયાપચયની ક્રિયાઓ થશે, રાસાયણિક પ્રક્રિયાઓ થશે, તો એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ પણ થશે અને તેમાંથી ઉર્જા પણ મળશે. અને આ ઉર્જાનો ઉપયોગ કરીને કોઈ પણ સજીવ જે છે તે કાર્ય કરી શકે છે. તો એના પરથી કહી શકાય કે જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાયવાચી હોય છે. બંને એકબીજા વગર રહી શકતા નથી. બંનેને પોતાની ક્રિયાઓ કરવા માટે એકબીજાની ઉપર આધાર રાખવો પડે છે.
બરાબર છે. તો આ જે છે તે જીવંત અવસ્થા વિશેની માહિતી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણે આવતીકાલે હશે તેની અંદર આપણે ભણીશું ઉત્સેચકો વિશે. બરાબર. આજે સમય હવે 4 મિનિટ બાકી છે, હવે એમાં પૂરું નહીં થઈ તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચક લઈ લઈશું, રાસાયણિક પ્રક્રિયાઓ પણ બધી લઈ લઈશું. ઓકે, કોઈને હજુ કંઈ ડાઉટ હોય આ મુદ્દાઓમાં તો તમે પૂછી શકો. સમજ પડે છે આમાં? જો એમ તો છે ને આ સામાન્ય રીતે એક્ઝામમાં પૂછાતું નથી આ મુદ્દો, એટલા માટે આપણે ચલાવીએ છીએ સારી રીતે કે તમને આગળ જઈને આ જ કામ લાગવાનું છે. બરાબર, આ બેઝ છે તમારા 12માનું. સમજ પડે છે?